આજે આપણે હવે ડિબેન્ચરના દાખલાઓની શરૂઆત કરીએ છીએ. ડિબેન્ચરના દાખલાઓ તો અહીંયા જે રીતે શેરમૂડીમાં આમનોંધ કરેલી હતી એવી રીતે ડિબેન્ચરની પણ આમનોંધ થતી હોય છે. આપણે શરૂઆત કરીએ પહેલા એક નાનો દાખલો સમજીએ. ઉદાહરણ નંબર 1 કાઢીએ. પેજ નંબર 69 નંબરના પેજ ઉપર 69 પેજ નંબર ઉદાહરણ નંબર 1. અહીંયા હું રકમ વાંચું છું, સાથે રાખજો. રકમ પ્રોપરલી વાંચવી, આ એક ખાસ ધ્યાનમાં રાખવું. શેરમૂડી અને ડિબેન્ચર વચ્ચે રકમ ખાસ ધ્યાનમાં રાખવી છે. અશોક મિલ્સ લિમિટેડે રૂપિયા 100 નો એક એવા 8000 ડિબેન્ચર 100 રૂપિયામાં અંડરલાઈન કરો. 8000 ડિબેન્ચર એમાં પણ અંડરલાઈન કરવાનું છે. જાહેર જનતા માટે બહાર પાડ્યા ડિબેન્ચર પર વાર્ષિક 8% લેખે વ્યાજ આપવાનું છે. 8% વ્યાજ એટલે કે આ ડિબેન્ચર કંપનીએ બહાર પાડ્યા ત્યારે કંપની ડિબેન્ચર હોલ્ડરોને 8% વ્યાજ આપશે. 100 રૂપિયા 8%. અરજી વખતે 30, મંજૂરી વખતે 40, હપ્તા વખતે 30. આવી રીતે કુલ 3 હપ્તામાં 100 રૂપિયા અલગ અલગ રીતે કંપનીએ મંગાવ્યા. 30, 40, 30. કંપનીને 10,000 ડિબેન્ચર માટે અરજીઓ મળી હતી. 10,000 માં અંડરલાઈન કરો. 8,000 ડિબેન્ચર મંજૂર કરી વધારાની ડિબેન્ચર અરજીઓ નામંજૂર કરવામાં આવી. ફરીથી એકવાર આપણે શેરમૂડી વખતે જે પોઈન્ટ શીખ્યા હતા એ પોઈન્ટ આવ્યો શું? તો કે 8,000 ડિબેન્ચર બહાર પડ્યા છે, 10,000 અરજીઓ મળી તો 2,000 નામંજૂર કરવાની સાથે અહીંયા પણ નિયમ લાગુ પડે છે. શેર કે ડિબેન્ચર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે જેટલા શેર કે ડિબેન્ચર બહાર પાડેલા હોય એનાથી વધારાની અરજીઓ આવે તો એ વધારાની અરજીઓ આપણે નામંજૂર કરવાની હોય છે, રાખી નથી મૂકતા. એટલે આ ઉદાહરણમાં 8,000 ડિબેન્ચરની સામે આપણને 10,000 ડિબેન્ચર માટેની અરજીઓ મળી છે. તો એમાં બાકીના જે 2,000 ડિબેન્ચર છે એને શું કરવાનું? એ નામંજૂર કરવાની. એટલે એ લોકોએ ભરેલી રકમ આપણે પાછી આપવાની. હવે આની આમનોંધ કેલ્ક્યુલેટર એક સાથે રાખો. આ પ્રકારના દાખલા પૂછાવાની શક્યતાઓ ઓછી. હજી એકવાર કહું, આ પ્રકારના દાખલાઓ પૂછાવાની શક્યતાઓ ઓછી છે. શું કામ ઓછી? આ શેરમૂડીનો દાખલો હોય એવો જ થઈ જાય. એટલે એક જ ચેપ્ટરના 2 દાખલા અલગ અલગ પૂછે એવું બની જાય. એટલા માટે આ પ્રકારના દાખલાની શક્યતાઓ ઓછી હોય. હવે પ્રશ્ન તમને એ થશે કે તો અમને શું કામ આ વસ્તુ શીખવાડો? એવા ચેપ્ટર 9 શરૂઆત કરીએ છીએ, એનો બેઝ શું છે? તો એના માટેનો આ દાખલો. તમારે આ ફેસબુકમાં પણ આ ઉદાહરણ નથી ઉતારવાનું, એટલે ફેસબુકમાં નથી ગણવું, ફક્ત ને ફક્ત સમજવા માટે છે આ ઉદાહરણ. હવે જોઈએ આમનોંધ નંબર 1. બેંક ખાતે ઉધાર. જેવી રીતે શેરમૂડીમાં પહેલી આમનોંધ શું કરતા હતા યાદ કરવી જ પડશે, ભૂલાતું જશે સાથે સાથે. બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે, આવું આપણે શેરમૂડીના ચેપ્ટરમાં કરતા હતા કે બેંક ઉધાર અરજી જમા. અહીંયા શેર ચેપ્ટર નથી. ચેપ્ટર કેટલું આવી ગયું? ડિબેન્ચર. તો અહીંયા શબ્દ સુધારી નાખી. જો પેલી રકમ પછી વિચાર બેંક ખાતે ઉધાર 8%ના ડિબેન્ચર અરજી ખાતે. માત્ર એક ફેરફાર કર્યો. શું? તો કે શેરની બદલે ડિબેન્ચર શબ્દ લગાડી દીધો. એટલે એ જ ચેપ્ટરનો શેરમૂડીનો દાખલો થઈ ગયો, માત્ર નામ અલગ. એટલા માટે એની શક્યતાઓ બની જાય. હવે રકમ ક્યાંથી અને કેટલી આવી? આપણને અરજીઓ 10,000 મળી. અરજીના 1ના 30 રૂપિયા, એટલે 10,000 ગુણાકારમાં 30. 10,000 અરજીઓ હતી, 10,000 ગુણાકાર 30 કરીએ એટલે પહેલી આમનોંધની રકમ 3,00,000. ફરીથી પર નિયમિત લાગુ પડે છે. હપ્તાની રકમ જમા ઉધાર સરખી થવી જોઈએ.
એટલે અડધી ખાતે જે 3 લાખ જમા થાય બીજી આમદનમાં ડિબેન્ચર અડધી ખાતે ઉધાર 3 લાખ સાથે લોકોએ 8% એવો શબ્દ લખેલો છે. 8%ના ડિબેન્ચર એ લખવું ફરજિયાત છે, કમ્પલસરી છે. જેટલા ટકાના ડિબેન્ચર હોય એ અહીંયા ઉલ્લેખ કરવો ફરજિયાત છે. એટલા માટે કે ત્યાં આ રકમ એટલા માટે આપણે દર્શાવવી પડે છે કે ક્યારેક ડિબેન્ચર અલગ અલગ પર્સન્ટેજના પણ હોઈ શકે, 5% વાળા, 8% વાળા, 10% વાળા. તો એમને કેમ અલગ આઈડેન્ટિફાઈ કરવા, તો આ પર્સન્ટેજના આધારે. તો ડિબેન્ચર 5% વાળા હોય તો એને 5%, તો 10% વાળા હોય તો એને 10%. આવા નામ આપી દીધા. જેથી આપણા ફેમિલીમાં સરનેમ બધાની સેમ જ હોય. શાહ ફેમિલી હોય તો શાહ ફેમિલીમાં બધા મેમ્બર્સની સરનેમ તો શાહ જ આવશે, નામ અલગ અલગ એ હોય, બી હોય, સી હોય, આવી રીતે. તો ડિબેન્ચર શબ્દ તો બધા માટે કોમન આવી ગયો. તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે એકથી વધારે ડિબેન્ચર હોય તે 8%, 10% યુઝ કરવું પડે. એટલે 8% શબ્દ લખવો ફરજિયાત છે. એકા 3 લાખ ઉધાર તે 8%ના ડિબેન્ચર સાથે આપણે શેર મૂડીમાં તે ઇક્વિટી શેર મૂડી ખાતે લખતા હતા બીજી આમદનમાં જમા, એની બદલે આ શેર મૂડીનું ચેપ્ટર નથી પણ ડિબેન્ચરનું ચેપ્ટર છે. તેથી તે 8%ના ડિબેન્ચર ખાતે જમા 8000 ડિબેન્ચર આપણે 12 કાઢ્યા હતા. 8000 ગુણાકાર 2,40,000 અને 2000 ડિબેન્ચર પરત કરી દેવાના છે. 2000 ગુણાકાર 3,60,000. નિયમ ઈ જ લાગુ પડે છે શેર મૂડીનો કે વધારાની અરજીઓ આવી હોય તો તમારે શું કરવાનું છે? પાછી આપી દેવાની છે. ત્યાં જમામાં જુઓ કે બેંક ખાતે 60,000 તેના છે તો કે વધારાની જે 2000 અરજીઓ છે ને એ 30 રૂપિયા અરજી વખતે આવ્યા હતા, આપણે પાછા મોકલાવ્યા અને બેંક ખાતે 2000 ગુણાકાર 60,000. હવે અરજીના હપ્તાના 30 રૂપિયા પૂરા થયા. હવે મંજૂરી માટેના 40 રૂપિયાની રકમ. આમનોંધ નંબર 3 ફરીથી નિયમ શેર મૂડીના યાદ કરાવડાવતો જ રહી, એટલે શેર મૂડીનું ચેપ્ટર આપણું રિવાઇઝ થતું રહ્યું. શેર મૂડી વખતે એક નિયમ મેં એવો કીધો હતો કે બીજા જેવી બીજી અને ત્રીજી આમનો ઓલમોસ્ટ સેમ હોય, સરખા જેવી જ હોય. સરખા જેવી, સરખી જો એવો શબ્દ નથી વાપરતો, સરખા જેવી. અને જ્યાં અરજી શબ્દ હોય ત્યાં ત્રીજી આમમાં મંજૂરી શબ્દ લગાડે. આટલો જ ફેરફાર હોય છે. એટલે અરજી અને મંજૂરી બે. અહીંયા પણ એ જ નિયમ લાગુ પડે છે કે બીજા જેવી ત્રીજી આમનોંધ હોય. આમનોંધ નંબર 3 જો 8%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ત્યાં બીજી આમનોંધમાં અરજી શબ્દ એટલે મંજૂરી ખાતે 3 લાખ રૂપિયા ક્યાંથી આવ્યા? તો કે 8 લાખ ડિબેન્ચર આપણે 12 કાઢ્યા છે અને મંજૂરીના 40 રૂપિયા છે. 30% અરજીના મંજૂરીના 40 હપ્તાના 30. અને આ આમનોંધ કરતી વખતે 3,20,000 મંજૂરી ખાતે આવ્યા. 8%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 8%ના ડિબેન્ચર સાથે 3,20,000. તો ઉધારમાં રકમ લખી હશે ઓલમોસ્ટ શબ્દ સરખા જ આવશે. એટલે ખાસ ધ્યાન રાખવું. ઉપર મંજૂરી શબ્દ છે નીચે ખાલી ડિબેન્ચર. હવે 70 નંબરના પેજ ઉપર ચોથી આમનોંધ છે ત્યાં મંજૂરીના પૈસા મંગાવવા માટેની આમનોંધ. શેર મૂડીમાં યાદ શું કરતા હતા કે બેંક દ્વારા આ રકમ મંગાવડાવતા હતા. બેંક ખાતે ઉધાર મંજૂરીના 3,20,000 મંગાવ્યા. તે 8%ના ડિબેન્ચર. 8% અત્યારે શબ્દ આપણે કાઢી નાખીએ, ખાલી એનામાં જ યાદ રાખીએ. એ ડિફોલ્ટ રકમ છે, ગમે ત્યારે આ જ લખવાની વાત છે. તે ડિબેન્ચર મંજૂરી ખાતે 3,20,000. નોર્મલ આમનોંધ છે, કોઈ પણ જાતના ફેરફાર વગરની. ફક્ત ત્યાં શેરની બદલે ડિબેન્ચર શબ્દ આવી ગયો. છેલ્લા હપ્તા માટે 30 રૂપિયાનો છેલ્લો હપ્તો 80,000 ગુણાકાર 30. સોરી 8,000 ગુણાકાર 30 2,40,000. 8,000 ડિબેન્ચર 30 રૂપિયાનો છેલ્લો હપ્તો
8000 ગુણાકાર 30 હવે એના માટેની પણ નિયમો ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર 2,40,000 ડિબેન્ચર ખાતે ડિબેન્ચર ખાતે જમા શું કામ આવે છે આ આપણી પાસે ત્રીજી વખત આવ્યું જમા ડિબેન્ચર તો જમા અને ઉધાર શું છે આપણા માટે બે 11મા ધોરણમાં આવ્યું છે કઈ બાકીઓ જમા હોય છે કઈ ઉધાર હોય છે તો જે દેવું હોય દેવું આપણે મૂડી અને દેવા પાકા તરવૈયાની એક બાજુ છે મૂડી દેવા મિલકત લેણા તો મૂડી દેવા શું છે તો કે મૂડી અને દેવા આ બે જમા બાકીઓ છે મૂડીની પણ જમા બાકી હોય દેવાની પણ જમા બાકી હોય એટલે દેવું કોઈ પણ હોય ને એની આપણે જમા બાજુ લખવાના હોય છે એટલે દેવું આવે તો એ જમા લખવાનું હોય તો અહીંયા ડિબેન્ચર થઈ કેવું છે અને ડિબેન્ચર ખાતે અત્યાર સુધી આપણું દેવું વધતું ગયું અને જમા લખતા જાય છે અને ત્યાં 5મી અંકમાં ડિબેન્ચર ખાતે ફરી એકવાર જમા 2,40,000 એક ડિબેન્ચર માટેનો કામનો એવો નિયમ આજે કીધો પછી આવશે ત્યારે વાત કરીએ કે ડિબેન્ચર ખાતે જમા લખો અલગ અલગ 3 હપ્તા હોય અરજી મંજૂરી પ્રથમ હપ્તો આખરી દેવું આ ત્રણે હપ્તાના થઈ અને 100 રૂપિયાથી વધારે નહીં અને 100 થી ઓછાય નહીં એટલે ત્રણેયના થઈને 30, 40, 30 આવી રીતે 100 રૂપિયાનો ડિબેન્ચર હોય તો જમા લખતી વખતે 100 થી વધવા પણ ન જોઈએ અને 100 થી ઓછા પણ ન થવા જોઈએ કારણ કે આ એક કામનો છે હવે પછીના દાખલામાં બહુ યુઝફુલ થાય હવે છઠ્ઠી એના માટે કે છેલ્લો જે 30 રૂપિયા વાળો હપ્તો છે એ રકમ મંગાવવાનો ટાઈમ આવી ગયો મંગાવી છે બેંક દ્વારા આમનો નંબર 6 બેંક ખાતે ઉધાર છે ડિબેન્ચરના હપ્તાના 2,40,000 નોર્મલ આમનો ઓલમોસ્ટ શેર મૂડી જેને આવડી જતું હોય શેર મૂડીનું ચેપ્ટર શીખી ગયા હોય શેર મૂડીની સાદી પેલી 6 આવડત જેને આવડે ને ડિબેન્ચરનો આ દાખલો આવડે સાદો દાખલો શેર મૂડીનો કંઈક એવો જ ડિબેન્ચરનો શબ્દ ખાલી શેર મૂડીની બદલે ડિબેન્ચર લગાડી દીધો આ દાખલો નહીં પૂછાવાનું એકમાત્ર કારણ આ શેર મૂડીના દાખલા તો એક જ ચેપ્ટરના 2 સરખા દાખલા કેમ પૂછે 8 માર્ક્સમાં તો ક્યાં પૂછવું જોઈએ શેર મૂડી એની પર દેખાવો ઘટી જાય અને આ જો પૂછે તો આપણા માટે બહુ કામની નથી શું કામની આપણે એક ચેપ્ટર તૈયાર કર્યું જવાબ 2 ના આવશે પ્રશ્ન 2 અલગ અલગ જવાબ એક એટલે અહીંયા ઈ વસ્તુ પૂછવાની શક્યતાઓ ઓછી છે હવે આ ઉદાહરણ અહીંયા પૂરું કરીએ છીએ આમાં હવે આગળ આપણે કંઈ શીખવું નથી ઉદાહરણ નંબર 2 એમાં એક કામનો એક જ પોઈન્ટ એ આપણે શીખવું કે ત્યાં મંજૂરી વખતે પેલા રેટો ભાઈ ગુજરાત લિમિટેડે 200 નો એક એવા જો ત્યાં અંડરલાઈન શું કામ આપણે કરાવવાની છે રકમમાં શું કામ અંડરલાઈન કરવાની જરૂર પડે છે રકમમાં એનું કારણ આ કે દરેક વખતે આપણી માનસિકતા એવી હોય છે કે ડિબેન્ચરની કિંમત 100 રૂપિયા હોય છે આપણે 100 દાખલા શીખીએ તો એમાં 90 માં 100 રૂપિયા રકમ આવશે 10%માં અલગ રકમ આવશે 100 નહીં હોય આપણી માનસિકતા કેવી છે કે 10 દાખલા શીખાય એમાં 9 દાખલા એવું બન્યું 100 રૂપિયાનો ડિબેન્ચર આવશે દરેક વખતે 100 પણ એક જ દાખલામાં શું આવ્યું કે 200 નો આવ્યો 500 નો આવ્યો 400 રૂપિયાનો ડિબેન્ચર આવ્યો 100 થી અલગ આવ્યો આવા કારણે આપણી માનસિકતા એવી છે કે કોઈ કે ડિબેન્ચરની કિંમત તો 100 રૂપિયા હોય બધે દાખલામાં 100 જ હોય પણ આવું નથી હોતું ક્યારેક રકમ અલગ હોય છે આપણે જ્યારે રકમ વાંચીએ ત્યારે આમાં ખાતા એટલે કે થવું જોઈએ કે આ ડિબેન્ચર 100 રૂપિયાનો નથી વાંચી આપણે ગુજરાત લિમિટેડે 200 નો એક એવા 10% 200 નો થાય કરો 5000 ડિબેન્ચર 5000 માટે લઈ કરો 20% ના પ્રીમિયમ છે 20% માં પણ કરો પ્રીમિયમ થી બહાર કાઢી રકમ નીચે મુજબ મંગાવવામાં આવે છે અરજીના 60 મંજૂરીના 100 એમાં પ્રીમિયમ સહિત આખરી હપ્તા વખતે 80
હવે ત્રણેયનો ટોટલ કરીએ. અરજીના 60 પ્લસ મંજૂરીના 100 160 થયા. આખરી હપ્તા વખતે 240 રૂપિયા ત્રણેયના થયા 240. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી હતી? 200 રૂપિયા. એની બદલે કુલ કેટલા અલગ અલગ રીતે મંગાવ્યા? 240. આપણને ત્યાંથી ખબર પડી ગઈ કે આ દાખલામાં પ્રીમિયમ કેટલું છે. તો આ રકમ શીખવું પડશે આપણે કે પ્રીમિયમની રકમ કેટલી. જો કરે જો અરજીના 60 તો 60 તો અને આપણને એમ કીધું કે અહીંયા પ્રીમિયમ છે, આ અરજી છે, આ મંજૂરી છે, આ વસ્તુ. પ્રીમિયમ ક્યાં છે? મંજૂરી. હવે કેટલું છે આપણને ધારો કે નથી ખબર, ગોતવું કેવી રીતે? એટલે આ ત્રણેય ફોટો કરીએ તો ચાલે. 240 ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી હતી? 200 રૂપિયા. તો વધારાના કેટલા છે? 40. કુલ 240 મંગાવું. મૂળ કિંમત 200 તો વધારાના કેટલા લીધા? 40. એ 40 ક્યાં? 60 પ્લસ 40. આ પ્રીમિયમ છે, આ મૂળ કિંમત છે. તો અહીંયા આપણા માટે હવે રકમ આવી ગઈ અરજીના 60, મંજૂરીના 100 એમાં 60 મૂળ કિંમત, 40 પ્રીમિયમ અને હપ્તા વખતે 80. આ સૂત્રમાં અલગ કરવું પડે છે. આપણે શેર મૂલ્યમાં આ સૂત્ર શીખી ગયા છીએ. મૂળ કિંમત અને પ્રીમિયમ બે અલગ અલગ દર્શાવવાનું હોય છે, બે એક સાથે દર્શાવી શકાતું નથી. તો હવે આના માટેની આમનોંધ પેલી જોઈએ. બેંક ખાતે ઉધાર 8000 ડિબેન્ચર 12 કાઢ્યા હતા, 8000 દર્દીઓ મળેલી છે. 8000 ગુણાકાર 60 આ અરજી માટે. આ દાખલો પણ તમારે અત્યારે કોઈ માનવાનું નથી, ખાલી કેલ્ક્યુલેશન સમજી લો. 8000 ગુણાકાર 60 આ પહેલી આમદની રકમ 4,80,000, બીજી આમદનમાં 4,80,000 અરજીના ઉધાર તે ડિબેન્ચર ખાતે 3 લાખ અને તે વધારાના પરત કરીએ 1000 સોરી 3000 ડિબેન્ચર પરત કરવાના છે. 5000 પાર કાઢ્યા છે અને પરત કરવાનો પણ છે આપણા દાખલામાં. 3000 ડિબેન્ચર પરત કરવાના છે એટલે 5000 ગુણાકાર 60 અને 3000 ગુણાકાર 60 એટલે જમા લખતી વખતે નો ત્યાં જમામાં ડિબેન્ચર ખાતે 5000 ગુણાકાર 60 3 લાખ અને બેંક ખાતે જે નામંજૂર કરવાના છે 3000 ગુણાકારમાં 60. આ 3 લાખ ડિબેન્ચર અને આ 1,80,000 નામંજૂર કરવાના છે બેંક ખાતે. આ પોઈન્ટ માટે ફરીથી એકવાર આપણે ચર્ચા નથી કરતા કારણ કે અગાઉ આપણે શીખી ગયા છીએ. આપણે આજે જે આ દાખલા નથી છે ને ઈઝી આપણને આવડે છે, છતાં એકવાર જોઈ લઈએ કે આ દાખલામાં મંજૂરી વખતે પ્રીમિયમ છે કેટલું? 40 રૂપિયા. તો હવે એની આમનોંધ કેવી રીતે થાય? તો સૌથી પહેલી વસ્તુ આમનોંધ નંબર 3 ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5000 ગુણાકારમાં 100. આ મંજૂરી ખાતે 5000 ઉધાર. હવે જ્યારે જમા લખીએ ત્યારે આપણે અલગ અલગ દર્શાવવાના હોય છે. તેના અલગ અલગ મૂળ રકમ અને પ્રીમિયમ. મૂળ રકમ કેટલી છે? 60. પ્રીમિયમ કેટલું છે? 40. તો આ મૂળ રકમ તે ડિબેન્ચર ખાતે જમા લઈ જશું અને પ્રીમિયમની રકમ જામીનની પ્રીમિયમ ખાતે જમા લઈ જશું. એટલે 5000 ગુણાકાર 6 3 લાખ અને 5000 ગુણાકાર 40 2 લાખ. આ પ્રીમિયમ ખાતે. તો આમનો નંબર 3 ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 5000 ગુણાકાર 100 5 લાખ તે 10% ના ડિબેન્ચર ખાતે 5000 ગુણાકાર 60 3 લાખ અને તે જામીનની પ્રીમિયમ અનામત શબ્દ આપણા માટે એક વધારાનો ભાગ પ્રીમિયમ શું છે આપણને ખબર છે. તે જામીનની પ્રીમિયમ અનામત ખાતે 2 લાખ 5000 ગુણાકાર 40. આ પોઈન્ટ આપણા માટે નવો નથી, શીખી ગયા શીખી જાય છે કે અહીંયા પણ પ્રીમિયમ આવી શકે. આમનો નંબર 4 માં કોઈ જાતનો ફેરફાર નહીં. 100 રૂપિયા મંજૂરીના છે બેંક દ્વારા મંગાવવામાં આવ્યા. 5000 ડિબેન્ચર ખાતે 5000 ગુણાકાર 60 3 લાખ અને 5000 ગુણાકાર 40 2 લાખ. આ પ્રીમિયમ ખાતે. જો આમનો નંબર 4 માં કોઈ જાતનો ફેરફાર નહીં. 100 રૂપિયા મંજૂરીના છે બેંક દ્વારા મંગાવવામાં આવ્યા. 5000 ડિબેન્ચર ખાતે 5000 ગુણાકાર 60 3 લાખ
બેંક ખાતે ઉધાર 5 લાખ છે, ડિબેન્ચર મંજૂરી ખાતે જમા 5 લાખ, અથવા હપ્તાની રકમ ત્રીજી અને ચોથી અમલમાં સરખી કરવી જોઈએ. હવે છેલ્લા હપ્તાની બે અમલ 5000 ગુણાકાર 80 4 લાખ. હપ્તા ખાતે ઉધાર તે ડિબેન્ચર ખાતે જમા 4 લાખ. 4 લાખનો બાકી હતો નથી, પૂરેપૂરી રકમ છઠ્ઠી અમલમાં બેંક ખાતે ઉધાર 4 લાખ તે ડિબેન્ચરના હપ્તા ખાતે 4 લાખ. એટલે આ ઉદાહરણ નંબર 2 પ્રીમિયમ વાળું. અહીંયાથી આપણી પાસે આપણે એક પોઈન્ટ આપણે શીખવા મળે છે, જોઈ શકાય છે કે પ્રીમિયમની રકમ અહીંયા પણ આવે છે, તેમાં પણ આવે છે. તો જે વસ્તુ આપણે ભૂતકાળમાં શીખી ગયા છે એ જ રિપીટ થઈ. એટલે એવું નથી કે આ ચેપ્ટરમાં એ બધું આવે છે, અલગ છે, ઘણું બધું અલગ પણ છે. તો આ શરૂઆત બાકીનું છે એ હવે પછીના વિડીયોમાં